ગૌ માતા જો આપણી ઓર્ગેનિક હળદર ગાડીને તૈયાર થઈ ગયેલી છે અને ઓને બિયાણ બદલે પણ વેચવાની છે અને જેને પણ બિયાણ જોવે તે 50 રૂપિયા કિલો આપવાનું છે અને અગાઉથી નોંધાવવું પડશે અને બાકીનું એને કટિંગ કરી અને સૂકવીને એનો પાવડર બનાવવાનો છે અને તેમાં સૂકવીને કટિંગ કરીને પાવડર બનાવીએ છીએ તેમાં ગુણ વધારે રહેશે અને જે બાફીને અને એની હળદર બનાવે છે એમાં બધા ગુણ એના તત્વો બધા બળી જાય છે અને આ ઓર્ગેનિક હળદર અને કેન્સરને પણ મટાડી શકે છે અને એને ગાયના દૂધમાં અને એને સ્વચ્છ સવાર પીવાથી કેન્સરમાં પણ એને રાહત મળે છે આ અમે હળદર કાઢીને મૂકી છે હવે એને 2 દિવસ પછી એને સફાઈ કરી અને પછી એને સૂકવી અને એને કટિંગ કરી અને એનો પાવડર બનાવવાનો છે જો બહુ સારી હળદર પણ આની ઢગા પડ્યા છે અને બહુ આમ સારી હળદર નીકળી છે. તો મિત્રો જોઈ શકો છો તમે કે આ હળદર છે ને એકદમ ઓર્ગેનિક બાય બનાવેલી છે. તો જેને પણ જોતી હોય તો અમે નંબર આપેલો છે તો તે નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો. તો એકદમ સારું બિયારણ છે જે વહેલા તે પહેલાં ધોરણે બા હળદર આપે છે અને એકદમ સરસ ઓર્ગેનિક હળદર છે બાની. જો ઢગા કરીને મૂક્યા છે અને હવે અહીં ભેગી કરવાની છે હળદર. જો આવી રીતે કોદાળીથી પણ આ માણસો બધા હળદર કાઢી રહ્યા છે અને બટી અને સાફ કરી અને એને ધોઈ અને કટિંગ કરીને એનો પાવડર બનાવવાનો છે અને જુઓ કેવડી હળદર બેઠી ગયેલી છે. અને બા અને કઈ રીતે છૂટી કરવામાં આવે છે? હા એને જો આવી રીતે છૂટી કરવાની આવે છે અને એને જો આવી રીતે બટી નાખવાની પછી એની આ માતૃ ગોળ છે અને એને અલગ કરીને અમને ગાઢ્યા પછી આ રીતે અલગ કરવાની આવે છે. એની માતૃગોઠ પણ અલગ કરવામાં આવે છે અને પછી એની સાફ સફાઈ કરી અને એને 2 પાણીથી ધોઈ અને એને કટિંગ કરી અને એનો પાવડર બનાવી અને પેકિંગ બનાવી અને 350 રૂપિયા કિલો વેચવાનો છે. હા બા, તો આ કેવડી મોટી હળદર છે? આ બહુ મોટી હળદર બેઠી છે અને આ પ્રતાપ છે ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા તથા જીવામૃત અને અંદર સોણિયું ખાતર નાખેલું છે ને લીંબોળીનો ખોળ નાખેલો છે. જુઓ કેવડી હળદર બેસેલી છે. સરસ બા બેઠી છે હો. અને આ બિયારણ આર્યું વાવવામાં આવે કે બિયારણ બા આર્યું વાવવામાં? બિયારણ બંને પણ થાય. મેં તો આ અંગુલી જ વાવી હતી પણ અંગુલીની પણ હળદર કેવી બેઠી છે અને આ માતૃગોઠ છે અને હળદર અંગુલી વાવો પણ તો થાય છે અને આ માતૃગોઠ વાવો તો પણ હળદર સારી થાય છે. સારું બા, તો બાએ સરસ માહિતી આપી. તો આ છે અમારા તુલસીબેન. તુલસીબેન, તમે હળદર કાઢવા માટે આવી ગયા છો? તો કેવી હળદર બેઠી છે બાની? આ છે અમારા કાકા. કાકા, તમે હળદર કાઢવા માટે આવી ગયા છો? અને આ છે અમારા પકાભાઈ. તો પકાભાઈ, તમે પણ હળદર કાઢો છો? તો હળદર કેવી બેઠી છે? સરસ બેઠેલી છે હળદર. જો તો જેને બિયારણ જોતું હોય તે પકાભાઈનો પણ કોન્ટેક કરી શકે છે અને બધા હળદર કાઢવા માટે આવેલા છે. આ કોદાળીને પોના તોડી નાખે હવે. તો કનકા આવી રીતે હળદર કાઢવામાં આવે છે? આવી રીતે કોદાળીથી કાઢવામાં આવે છે અને વ્યવસ્થિત ને કઈ. હા, જો સરસ બેઠી છે ને હળદર? સરસ બેઠી. તો હળદર આવી રીતે કાઢવામાં આવે છે એમ? અમારે કેવી હળદર બેઠી છે? સરસ બેઠી છે હો. અને તમે મહેનતે બહુ કરી છે હળદર ઓર્ગેનિક બનાવવામાં. અને ઓર્ગેનિક બનાવવામાં અમારા દાદા ખૂબ મહેનત કરે છે. તમે પણ મહેનત કરો છો તો એકદમ તમે સરસ હળદર બનાવી છે. જેને જોતી હોય તે વહેલા નોંધાવી શકો છો બાની હળદર. જો આ હળદર કાઢીને મૂકેલી છે અને આનો પણ બધું બિયારણ જ કરવાનું છે અને બિયારણ થાત જે વધે તો એનો
ધોઈ અને પ્રોસેસિંગ કરી અને આને કટિંગ કરી અને આનો પાવડર બનાવીને વેચવાનો છે. અને જે આને ધોઈ અને કટિંગ કરીને જે પાવડર બનાવે છે એમાં કર્કુમિન અને એમાં તત્વ વધારે છે. જે બાફા કરતા બાફો હળદર અને પછી જે દળે છે એમાં ઓના જેટલો એનો ગુણ રહેતા નથી. જય ગૌ માતા. જય ગૌ માતા. તો બા હવે આ હળદર સૂકવી દેશો એમ? આ હળદરને હવે ધોઈ નાખવાની અને ધોયા પછી એને મશીનથી કટિંગ કરવાની. કટિંગ કરી અને એને સૂકવી અને પછી પાવડર બનાવવાનો છે. હા, પાવડર બનાવવાનો. પછી તે પાવડર આપણે 350 રૂપિયા વેચાણ કરવાનું છે. હા, એ પાવડર પાસે 350 રૂપિયા કિલો વેચવાનો છે. અને સુકાઈ ગયેલો પાવડર હોય તો 12 મહિના હળદરને ઓર્ગેનિક છે અને ગમે તેટલા સમય થાય તો હળદરને કોઈ થતું નથી. આ પ્યોર ઓર્ગેનિક ગાય આધારિત ખેતીની હળદર પકવેલી છે. અને સ્પેશિયલ કોઈ પણ રાસાયણિક ખાતર વાપરેલું નથી આ હળદરમાં? ના, આમાં કોઈ રાસાયણિક કે કોઈ પેસ્ટિસાઇડ દવા કે રાસાયણિક ખાતર કોઈ નાખેલું નથી. લીંબોળીનો ખોળ તથા છોણિયું ખાતર નાખીને હળદર વાયેલી છે. જેને બિયાણ બદલે હળદર જોતી હોય તથા ઘરે ખાવા બદલે જેને પાવડર જોતો હોય તેને મારો કોન્ટેક નંબર 94 274 87 503. 15 દિવસ કે 20 દિવસ પછી આનો પાવડર મળશે. એ વહેલા તે પહેલાના ધોરણે બિયાણ પણ નોંધાઈ ગયેલું છે. આનું લગભગ 50% બિયાણ નોંધાઈ ગયેલું છે અને પાવડરને પણ નોંધવાનું હાલ ચાલુ છે. અને પાવડર 15-20 દિવસથી તૈયાર થશે અને 50% પાવડરને પણ અને લગભગ 200 કિલોના પાવડરના તો લગભગ એનો ઓર્ડર થઈ ગયેલો છે. જય ગૌ માતા. સારું બા. તો દાદાએ સરસ માહિતી આપી. તો તમે પણ દાદાનો કોન્ટેક કરી શકો છો અને એકદમ ઓર્ગેનિક હળદર પણ તમે ખરીદી કરી શકો છો. તો મળીએ બા એક આગળ વિડીયોમાં. જય ગૌ માતા. જય ગૌ માતા.